ચાલો તો આજે હવે આપણે છોકરાઓ નોર્માલિટી જે છે એ નોર્માલિટી માટે એસિડ ઘટક છે તો એમાં કઈ રીતે આપણે સંયોજકતા ગોતશું એ શીખવાડ્યું હતું। હવે હું શું કહેવા માગું છું બાળકો કે હવે આપણે બેઝ જે છે એ અને તટસ્થ જે છે એમાં કઈ રીતે સંયોજકતા નક્કી કરવી એની ચર્ચા કરશું। પણ એક વખત ફરીથી આપણે અહીંયા કેપિટલ M એટલે કે મોલારિટી જે છે ને એનું સૂત્ર લખીએ છીએ। એનું સૂત્ર શું થાય? વજન ગુણ્યા 1000 છેદમાં અહીંયા આવવાનો છે અણુ ભાર અને અહીંયા આવી જશે કદ mlમાં। હવે એની જ આપણે પૂરેપૂરી સીધી સરખામણી કરવી છે નોર્માલિટી સાથે, એટલે કે વજન ગુણ્યા 1000 અહીંયા આવી જશે તુલ્ય ભાર। શું આવી જશે? તુલ્ય ભાર। અને અહીંયા આવી જશે કદ જે છે એ mlમાં। તો જુઓ છોકરાઓ, આ બે જગ્યાએ જે તફાવત છે એ કોનો છે? અણુભાર અને તુલ્ય ભાર, બરાબર ને? આપણે મોલારિટી અને નોર્માલિટીની જો વાત કરીએ તો વસ્તુ તો આ જ હતી ને કે ક્યાં તમે જે છે એ મોલારિટી દર્શાવી શકો, ક્યાં તમે નોર્માલિટી દર્શાવી શકો, બરાબર છે? હવે સાંભળો, તો હવે મોલારિટી નોર્માલિટી શબ્દ જે છે એ બંને જે છે આપણે તુલ્ય ભારથી અલગ પડ્યા। તો હવે તુલ્ય ભાર શબ્દ જે છે એનો પાછો મતલબ શું કાઢ્યો તો આપણે? તો કે ભાઈ અણુભારના છેદમાં સંયોજકતા। यहाँ આપણે મતલબ શું કાઢ્યો તો? અણુભારના છેદમાં સંયોજકતા। હવે અહીંયા પાછું જુઓ, અહીંયા પાછી વાત કરીએ સંયોજકતા। તો સંયોજકતા એટલે કોણ? એસિડ હોય તો H+ ની સંખ્યા, બેઝ હોય તો OH- ની સંખ્યા, અને કોઈ તટસ્થ ઘટક હોય તો ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા। મતલબ આપણી પાસે એસિડ માટે જે છે એ કઈ રીતે Hને છૂટા પાડવા એની સમજૂતી હવે છે। એટલે હવે આપણે જે છે એ ક્યાંથી શરૂઆત કરશું? બેઝ અને તટસ્થ ઘટકથી। તો અહીંયા હું દર્શાવી દઉં છું બેઇઝ માટે સંયોજકતા જે છે એ સંયોજકતા નક્કી કરવી। તો અહીંયા આપણે બંધારણ લખશું। આ બેઝ છે, અહીંયા આપણે જે છે એનું બંધારણ, કેમ કે બંધારણ જે છે ને એનું એ જ હશે, એમાં કંઈ ફેર આવશે નહીં, બરાબર છે? એટલે હવે હું લખી નાખીશ અહીંયા અણુભાર, અહીંયા લખી નાખીશ એની સંયોજકતા, અને અહીંયા જે છે આપણે લખી નાખશું એનો તુલ્ય ભાર। અહીંયા શું લખી નાખશું આપણે? એનો તુલ્ય ભાર। તો હવે આપણે જે છે એ બેઝની જો વાત કરીએ તો બેઝ આપણે એક લેવાનો છે NaOH, બીજો આપણે લેવાનો છે KOH, ત્રીજો આપણે લેવો છે MgOH ટ્વાઇસ, બરાબર છે? ચલો આપણે સમજાવવા માટે આ 3 બેઝ જે છે એ લઈએ, બરાબર? બાકી વધારાની કંઈ વિગતની આપણે જરૂર પડતી નથી। તમે ધારો તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને પણ લઈ શકો છો। તો આટલા જે છે ને એ બેઝ હતા। હવે અહીંયા હું લખીશ તટસ્થ અણુ। અહીંયા હું શું લખીશ? તટસ્થ અણુ। તટસ્થ અણુ હોય તો એના માટે કઈ રીતના હશે તો એની હું તમને છે ને વિગત અહીંયા સમજાવીશ, પણ લખીશ અહીંયા, એટલે આપણે કોષ્ટક તૈયાર થઈ જાય। તો એમાં આપણે એક જ ઘટક લેવો છે Na2CO3 એક વખત। આ Na2CO3 છે ને આખો અણુ છે, અને સોડિયમ કાર્બોનેટ કહીએ। જો જનરલી તમે એને જોયેલો હશે આવી જ રીતે Na2CO3, બરાબર? પણ એને કઈ રીતે લખશું, કઈ રીતે છૂટું પાડશું એ હવે જોઈએ। ચલો પહેલાં જુઓ, અહીંયા NaOH છે એટલે આનો અણુભાર આપણને ખબર છે કેટલો છે તો કે 40। હવે આમાં તમે જુઓ OH કેટલા આવેલા છે, OHની સંખ્યા કેટલી છે તો કે 1, એટલે આની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ। તો આમાંથી જે છે એનો તુલ્ય ભાર મારે ગોતવો હોય તો કેટલો મળશે તો કે 40। આપણે શીખાતા તુલ્ય ભાર હોય તો એને ગ્રામ પ્રતિ તુલ્ય બોલાય, અણુભાર હોય તો એને ગ્રામ પ્રતિ મોલ બોલાય, બરાબર છે ને છોકરાઓ? જો આ જ વસ્તુ આપણે શીખાતા કે ભાઈ અણુભાર છે તો ગ્રામ પ્રતિ મોલ, તુલ્ય ભાર છે તો ગ્રામ પ્રતિ તુલ્ય, એટલે શું થાય કે આપણને એકદમ ઇઝી લાગે, બહુ હાર્ડ જે છે એ વસ્તુ છે જ નહીં કે આનો અણુભાર 40, આમાં OH 1 છે, ભાગાકાર કરો જવાબ તો 40 નો 40 જ આવ્યો। હવે અહીંયા જો KOHની આપણે વાત કરીએ તો અહીંયા આપણને જે છે એ અણુભાર 56 જોવા મળશે। હવે આને આપણે ભાગાકાર કરવા જઈએ તો અહીંયા જુઓ તમે, અહીંયા આપણને કેટલું દેખાય છે OH ની સંખ્યા તો કે 1 જ છે,
તો અહીંયા પણ જે છે એ તુલ્ય ભાર પણ કેટલો મળવાનો છે તો કે 56 જ મળવાનો છે. તો હવે આપણે એસિડમાંય શીખાતા, બેઝમાંય શીખ્યા કે જેની સાંભળજો, જેની સંયોજકતા જે છે, સંયોજકતા એ કેટલી હોય? 1 હોય. સંયોજકતા કેટલી હોય? 1. તેનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ તુલ્યભાર. એના માટે અણુભાર અને તુલ્યભાર બંને કેવા હશે? સરખા. તો એની મોલારિટી અને નોર્માલિટી જે છે એ પણ કેવા હશે? એક જ સરખા હશે. છોકરાઓ, બંને વસ્તુ એક જ સરખી હોય, મોલારિટી અને નોર્માલિટી બંને વસ્તુ એક જ સરખી હશે. રેડી? ચાલો હવે જો MgOH ટ્વાઇસનો અણુભાર ગોતવો હતો ને ત્યારે આપણે શું કર્યું હતું? MgO2H2 લખ્યું હતું. આ જે બગડો છે ને આપણે અંદર ગુણી નાખ્યો હતો ને, એટલે આપણે આને શું કહેવાય? MgO2H2 તરીકે ઓળખાવી શકાય. બરાબર? ચાલો તો હવે આની જો આપણે વાત કરીએ તો આનો અણુભાર કેટલો હતો? તો કે 16 દુ ને 32, 32 ને 2 34, 34 ને જે છે યા 24, એટલે આપણને અહીંયા 58 મળતો હતો. કેટલો મળતો હતો? 58. પણ આમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા OH કેટલા આવેલા છે? 2. અહીંયા OH કેટલા આવેલા છે? તો કે 2. હવે જો હું 58 જે છે એને હું 2 વડે ભાગવા જાઉં અને હું કેટલા વડે ભાગી નાખું? 2. 60 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 30. તો 58 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 29. તો આનો તુલ્ય ભાર કેટલો થઈ જાય? 29 થઈ જાય. જો આવું બાજુનું છે ને સાદુરૂપ આપવાની ટેવ પાડવાની હો, કેમ કે એક્ઝેક્ટલી જે છે એ કોઈ દી નહીં આપો તો ચાલશે. જીનિટમાં તમને કેટલો કન્સેપ્ટ આવડે છે ને એ પૂછશે, તમને કેટલું યાદ રાખેલું છે એવું નહીં, તમે કેટલું સમજેલા છો ને એ અગત્યનું છે. એટલે આ વસ્તુ આપણે આવી રીતે દર્શાવી શકાય. હવે અહીંયા પણ જો, અહીંયા પણ કોણ છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો એમાં પણ હું બગડો અંદર ગુણી દઉં તો CaO2H2 થઈ ગયો. આ તો એના કરતાં સહેલું છે. જો અહીંયા કેટલા છે? 16 દુ ને 32, 32 ને 2 કેટલા થશે? 34, અને 34 ને અહીંયા જે છે કેટલા ઉમેર દેવાના છે? તો કે 40. એટલે અહીંયા આવશે 34, અહીંયા આવશે 40. બરાબર છે? આ કેટલા થઈ ગયા? 74. તો એનો મતલબ અહીંયા જે છે એ આપણને જે છે એ હવે અહીંયા જે છે એ 74 જે છે એ 74 શું મળી ગયો? તો કે 74 જે છે એ આપણને મળી ગયો છે એનો અણુભાર. એનો શું કહેવાય? અણુભાર કહેવાય. હવે અહીંયા જો, અહીંયા પણ છૂટા પડતા ઘટકો જે છે એ કેટલા છે? તો કે અહીંયા પણ છૂટા પડતા ઘટકો જે છે એ તો 2 ના 2 જ છે. છૂટા પડતા ઘટકો કેટલા છે? તો કે ભાઈ 2 ના 2 જ છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો 74 જે છે એના આપણે સંયોજકતા 2 વડે ભાગી નાખશું એટલે આપણને જે છે એનો તુલ્યભાર કેટલો મળશે? તો કે 70 ને ભાગો તો 35 મળે, અને 4 ને ભાગો તો 2, એટલે આપણને કેટલા મળી ગયા? તો કે ભાઈ 35 ને 2 37. તો અહીંયા આપણી પાસે એનો તુલ્યભાર જે છે એ કેટલો થઈ ગયો? 37. તો હવે આપણે અહીંયા જોવાનું શું હતું કે ભાઈ આ માટે જો આપણે લખી દીધું છે કે જેની સંયોજકતા 1 હોય તો એનો અણુભાર અને તુલ્યભાર આ બંને કેટલું થઈ જશે? એક જ સરખું. એની મોલારિટી નોર્માલિટી પણ કેટલી થઈ જશે? એક જ સરખી. તો અહીંયા સુધી આપણે બેઝ માટે જોયું. જો એસિડ માટે બંધારણ દોરવું પડતું હતું, કેમ કે આપણે લખ્યું હતું ને ફ્લોરિન, ક્લોરિન અને ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન જ હંમેશા છૂટો પડી શકે. કયો છૂટો પડી શકે? તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન અને ઓક્સિજન સાથે જે જોડેલો હોય ને એને તમે દાંત કાઢીને છૂટો પાડી શકો. બેઝમાં તો સૌથી સહેલું, જેટલા OH દેખાય એ જ, જેટલા OH દેખાય એ જ આપણા જે છે એ મળી જશે. હવે આવશે તટસ્થ અણુ. તટસ્થ અણુ જે છે એની જો વાત કરીએ તો એ શું હશે? તો કે Na2CO3 જો આવી રીતના હોય, આનું આપણે ચોકડી ગુણાકાર કરતાં શીખેલા છીએ ને કે આની અંદર સોડિયમની સંયોજકતા +1 હોય અને કાર્બોનેટની સંયોજકતા -2 હોય, પણ સોડિયમની સંખ્યા કેટલી હોય? 2. તો જો અથવા કરી નાખું, અથવા, કેમ કે તટસ્થ હોય ને એમાં ફેરફાર થતા ઇલેક્ટ્રોન જોવાના. તટસ્થ હોય એમાં શું કરવાનો? ફેરફાર થતા ઇલેક્ટ્રોન જોવાના. એટલે બગડો અને એકડો અહીંયા શું આવી જશે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. અથવા બગડો અને કંઈ નથી એટલે એકડો, અહીંયા પણ શું આવી ગયો? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે અહીંયા જો લખાઈ આવું, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો ફેરફાર કેટલાનો થયો? 2 નો 2 જ કહેવાય. અહીંયા 4 નો કહેતા વિભાન.
જેટલા ગુમાવીને જેટલા સ્વીકારીને એ જ ગોતવાનું હોય, એટલે ફેરફાર 2 જ બોલાય. હવે અહીંયા Na2CO3 જે છે આનો 23 દુને 46 વત્તા 12 અને 16 તરી 48, એટલે એનો અણુભાર થશે 106. કેટલો થશે? 106. એમાં ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એનો કહેવાય સંયોજકતા. અહીંયા એની સંયોજકતા મને ભાઈબંધ 2 મળી. હવે તો 100 ભાગ્યા તમે કરશો 2 તો કેટલા મળશે? 50, અને 6 ભાગ્યા 2 કરો એટલે 3. 50 ને 3 53. અહીંયા મને એનો તુલ્ય ભાર મળી જાય છે 53. તો કેલ્ક્યુલેશન કરવાની પણ રીત હોય, એમાં પણ આપણને જે સહેલામાં સહેલું લાગતું હોય એ જ કરવાનું છે. તો હવે આપણી પાસે જે છે એ આ પહેલું બોર્ડ એકદમ તૈયાર થઈ ગયું છે, જેની અંદર આપણે જે છે એ શું કરેલું છે તો કે ભાઈ સંયોજકતાનું કોષ્ટક જે છે એ લખ્યું છે. તો જો પહેલાં આપણે જે છે એ એસિડ માટેનું કોષ્ટક શીખ્યા. હવે આપણે બેઝનું અને તટસ્થનું આને આધારે છોકરાઓ, આને આધારે હવે હું તમને મોલારિટી અને નોર્માલિટીનો જે ખાલી જગ્યા MCQ પ્રકારના જે પ્રશ્ન પૂછાય છે એ સમજાવીશ. કયા પ્રશ્નો? MCQ પ્રકારના જે પ્રશ્ન પૂછાય છે ને એ શીખવાડું છું. બરાબર? ચાલો, તો હવે આપણે જે MCQ પ્રકારના પ્રશ્નો જે છે એની થોડી થોડી વિગત જોતા જઈએ, એટલે આપણને છે ને બધી વસ્તુની ખબર પડતી જાય. ચાલો, તો હવે આપણે બોર્ડ નંબર 2 ઉપર આવી જઈએ છીએ, અને એના ઉપર આપણે નોર્માલિટી અને મોલારિટીનો જે તફાવત જે છે, તફાવત ક્યાંથી અલગ પડે એ સમજવું છે. ભાઈબંધ ધ્યાન આપો છો કે નહીં? અહીંયા જોતું રહેવાનું હો ભાઈ. ચાલો, તો હવે આપણે શેની વાત કરીએ છીએ? હવે આપણે વાત કરવાની છે મોલારિટી, નોર્માલિટી. આપણે બેના સૂત્ર લખ્યા હતા ને, તો સૂત્રમાં જો શું શીખાતા? મોલારિટી જે છે એનો સંબંધ અણુભાર સાથે છે. નોર્માલિટીની વાત કરીએ તો એનો જે છે એ સંબંધ તુલ્ય ભાર સાથે છે, અને તુલ્ય ભારનો સંબંધ સંયોજકતા સાથે છે. જો તુલ્ય ભાર જે છે એનો જે છે એ કોની સાથે છે તો કે એ સંયોજકતા સાથે છે. હવે આ વસ્તુને જે છે ને આપણે ધીરે ધીરે સમજીએ, આ વસ્તુને ધીરે ધીરે ભેગી કરીએ. એટલે હું શું કરું છું, એક તમને સંયુક્ત રકમ લખાવડાવું છું. શું કરું છું? એક રકમ એવી કે જેના ઉપરથી મોલારિટી ગોતશું, નોર્માલિટી પણ ગોતશું, અને પછી બેને ભેગા કરશું. સીધે સીધા ભેગા નહીં કરી નાખવાના. કોઈ પણ વસ્તુને સીધે સીધું થોડું જોડી દેવાય છે. આપણા ઘરે ઓલા વાયરમેન આવ્યા હોય તો એ ગમે એ વાયરને ક્યાં ભેગા ન કરી નાખે, નકર ભડાકા થાય. એવી રીતે ભણવામાં એવું હોય, ગમે એ વસ્તુને ભેગી નહીં કરી નાખવાની, નકર અહીંયા ભડાકા થાય. જોઈ વિચારીને, સમજી વિચારીને ભેગું કરશું, અને એ સમજી વિચારીને ભેગું કરવા માટે થોડુંક જે છે એ અંદરખાનેનું કામ કરવું પડે. તો હવે જોવો તારે, હાલો, 98 ગ્રામ H2SO4 ના 1 લીટર દ્રાવણની કેપિટલ M તથા કેપિટલ N શોધો. મતલબ 98 ગ્રામ H2SO4નું મારે 1 લીટર દ્રાવણ બનાવવું છે, તો મોલારિટી ને નોર્માલિટી બેય ગોતવી છે. પહેલાં છે ને હું તમને બે વસ્તુ એક સાથે સૂત્ર મૂકીને ગોતતા શીખવાડું. ચાલો, ફોર એક્ઝામ્પલ મારે મોલારિટી ગોતવી છે, તો હું શું સૂત્ર વાપરીશ? વજન ગુણ્યા 1000. મોલારિટી છે એટલે છોકરા અણુભાર. ભાઈ બંધ, મોલારિટી હોય તો શું લેવાનું? અણુભાર લેવાનો. એને ગુણ્યા કદ જે છે એ શેમાં લેવાનો? mlમાં. ચાલો, તો હવે અહીંયા જોવો જોઈએ વજન કેટલું આપ્યું છે, અને વજન કહેશું એટલે નો કહેવાય, એને તો કાકા કદ કહેવાય. વજન કોને કહેવાય? તો કે આ રહ્યું જો. એટલે અહીંયા આવશે 98 ગુણ્યા 1000. H2SO4 છે ને, અણુભાર કેટલો હોય?
ચોપડા બાજુમાં રાખવાના અણુભાર જે લખાવ્યા છે ને એ ભાઈબંધ જોઈ લેવાનું, બરાબર. અહીંથી હું પૂછું ને અણુભાર કેટલો થાય, તરત ત્યાંથી મોટેથી બોલવાનું હોય કે 98 થાય, બરાબર. પણ બાજુમાં હોય તો બોલો ને, એટલે બાજુમાં રાખવાનો ભાઈ. એટલે અહીંયા શું આવી જશે 98 અને અહીંયા જે છે આવી જશે 1000. શું કામ? એટલે આ લીટર હતું ને, લીટર એને mlમાં ફેરવવાનું, 1000 વડે ગુણવું પડે. 1000 વડે ગુણો તો આપણને શું મળશે? તો 1000 મળશે. રકમ એવી સરસ બનાવવાની બધું ઉડી જાય, બરાબર. ચાલો, આ બધું ઉડી ગયું એટલે જવાબ કેટલો આવ્યો? 1 મોલારિટી. જવાબ કેટલો આવ્યો? 1 મોલારિટી. હવે જે 1 મોલારિટી આવ્યો કે નહીં, એ નોર્માલિટીમાં કેટલો જવાબ આપે છે ને એ ગોતતા શીખીએ. એટલે હવે બીજું સૂત્ર કોનું વાપરીએ? નોર્માલિટીનું. તો નોર્માલિટી બરાબર શું થાય? વજન ગુણ્યા 1000 છેદમાં અહીંયા આવી જશે તુલ્ય ભાર ગુણ્યા કદ mlમાં. તો અહીંયા આપણી પાસે હવે જોવો જોઈએ, હવે આપણી પાસે જે છે એ વજન કેટલો છે? તો કે રકમ તો એકની એક જ છે, એટલે 98નું 98 ગુણ્યા 1000, કદ પણ 1000. પણ અહીંયા અણુભાર અને તુલ્યભાર બે જોવું છે ને, તો તુલ્યભાર જે છે એના કોઠાડામાં જોવો, અથવા H2SO4 કેટલા હાઇડ્રોજન મુક્ત કરે? તો કે આ બગડે 2, બગડે 2 એટલે 98 ભાગ્યા 2 કરો, શું થઈ ગયું? 49. શું થઈ ગયું? 49. હવે 49 જે થયું કે નહીં, એટલે શું આવશે? 1000 ગયા 49 ગુણ્યા 2, આનો જવાબ આવશે 2 નોર્માલિટી. હવે આનો જવાબ કેટલો આવશે ભાઈબંધ? 2 નોર્માલિટી. તો સાંભળો, આ જે 2 નોર્માલિટી જે થયું ને, 2 નોર્માલિટી, એ જે બગડો આવ્યો ને, બગડો, એ હકીકતમાં તમે થોડુંક વિચારશો ને તો તમને ખબર પડશે કે મેં 49 લખ્યા ને હું આમનો કહી શકું 98 ભાગ્યા 2. જો 98 કે ચાલ છેદનો છેદ અંશમાં, તો એ જે બગડો આવ્યો ને, બગડો, એ હકીકતમાં સંયોજકતા દર્શાવે છે. ભાઈ શું દર્શાવે છે? સંયોજકતા દર્શાવે છે. તો બસ આવી ખબર હોવી જોઈએ કે જો આપણે મોલારિટી અને નોર્માલિટીને ભેગી કરવી હોય ને તો સંયોજકતાની જરૂર પડે. શેની જરૂર પડે? સંયોજકતાની. એટલે મોલારિટી ગુણ્યા અણુભાર એના બરાબર નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર થાય. જો આ સૂત્રમાં કિંમત મૂકશો ને તોય હરખા થશે, બરાબર. મોલારિટી કેટલી હતી? 1. અણુભાર કેટલો હતો? 98. નોર્માલિટી કેટલી આવી? 2. તુલ્યભાર કેટલો હતો? 49. જોવો જોઈ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગયો. આપણે ગણિતમાં કરતા હોય ને, ત્રિકોણમિતિમાં કરતા હોય, આવો ગણિતમાં ક્યાં કરતા હોય? ત્રિકોણમિતિમાં. એટલે શીખવાનું હોય હો, ન આવડતું હોય તો અમુક વસ્તુ શીખી લેવાની, જીવન ઉપયોગી વસ્તુ આવડવી જોઈએ. તો હવે અહીંયા જો મોલારિટી ગુણ્યા અણુભાર, નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર, પણ ટૂંકમાં કરવું હોય ને, ટૂંકમાં તો આટલું બધું નહીં. આ બેનો જ ડાયરેક્ટ જવાબ જે છે હું તમને આવતા શીખડાવું. નોર્માલિટી કેટલી આવી? તો કે 2. તો એ 2 ક્યાંથી આવી ખબર છે? મોલારિટીને સંયોજકતા વડે ગુણી નાખો ને. જો મોલારિટીનો જવાબ કેટલો છે? 1, બરાબર છે. સંયોજકતાનો જવાબ કેટલો છે? તો કે 2. હવે હું 1 ગુણ્યા 2 કરું તો જવાબ કોનો મળ્યો? એટલે ભાઈ નોર્માલિટીનો મળ્યો. તો આ n બરાબર શું કહેવાય? m ગુણ્યા સંયોજકતા કહેવાય. લા સમજાય છે? મોલારિટીનો જવાબ મારે લાવવો છે તો સંયોજકતા અને નોર્માલિટીનો ઉપયોગ કરી શકીશ ને. તો અહીંયા મોલારિટી બરાબર શું થયું? નોર્માલિટીના છેદમાં સંયોજકતા. લ્યો, આ જો બગડો હતો ને, બગડો એની સંયોજકતા વડે ભાંગું, એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલું થઈ ગયું? 1. લે, પાછું નવું સૂત્ર મળી ગયું. કયું સૂત્ર આવી ગયું? મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા સંયોજકતા. તો હવે દર વખતે આવું ડબલ કામ નહીં કરવાનું, દર વખતે આવી ડબલ ગધા મજૂરી નહીં કરવાની, એક જ ગોતવાનું. મોલારિટી મળી ગઈ કે નહીં તો શું કરી નાખવાનું? ગુણ્યા સંયોજકતા, ડાયરેક્ટ નોર્માલિટી મળે, બરાબર. હવે થોડુંક આવું કામ કરવાનું, સમજવાનું, બરાબર. જેટલું બને એટલું શોર્ટ સૂત્ર જે છે એ બનાવવાનું, સમજવાના, ને પછી તમને કહીશ, બરાબર, કે આવી રીતે આવે છે. તો આજે છે એના ઉપરથી મને આ 2 વસ્તુની ખબર પડી ગઈ. હવે તમારી પાસે જોવો જોઈએ સંયોજકતાનો કોઠો છે, તો કે આ છે. એસિડનો કોઠો તૈયાર રાખજો, એસિડનો કોઠો, કેમ કે બેઝમાં તો તમે OH ને જોશો ને એટલે ખબર પડી જશે. અને તટસ્થમાં છે ને એમાં પણ શોર્ટ ટ્રીક છે. જો કોઈ પણ તટસ્થ ઘટકની સંયોજકતા નક્કી કરવાની ટ્રીક શું છે સાંભળી લો. આ Na2CO3 છે કે નહીં?
હવે જો આ ટ્રીક છે એકદમ સરસ યાદ રાખજો, હું તમને આવી ટ્રીકું છે ને આપતો જ રહીશ, બરાબર છે, જેથી તમે નકરી કીકું મારી શકો. તો જો અહીંયા શું આવ્યો બગડો, અહીંયા શું આવ્યો એકડો, એ બેનો ગુણાકાર કરો, આ બે એની શું કહેવાય સંયોજકતા કહેવાય. શું કહેવાય? સંયોજકતા કહેવાય. હાલો આવું નથી આપ્યું, આવું આપ્યું છે Al2SO4 થ્વાઇસ આપ્યું છે. હવે મારે આની સંયોજકતા ગોતવી છે. મળે? એટલે હા મળે. આ બગડોના તગડો ગુણાકાર કરો, શું થઈ ગયું? 6 સંયોજકતા. તો છે કે નહીં સહેલું? એટલે હાવ હેલું છે ભાઈબંધ, ખાલી ધ્યાન રાખવાનું છે. એ તો હાવ હેલું, ખાલી ધ્યાન રાખવાનું છે. હવે જો ફોર એક્ઝામ્પલ આપણે બીજા નંબરની વાત કરીએ. હવે મારે K3PO4 1ની વાત કરવી છે. અહીંયા આવડે? તો કે હા ભાઈ હવે તો બધું આવડે છે. અહીંયા તગડો ને અહીંયા એકડો, શું થઈ ગયો? 3 સંયોજકતા. તો હવે કોઈ પણ આપ્યું હોય કે એના જે છે એ ઘટકોનો ગુણાકાર કરશો સીધી સંયોજકતા જ મળશે. બેઝ હોય તો શું કરવાનું? એટલે OH જેટલા દેખાય ને એ જ એની સંયોજકતા. એસિડ હોય તો એસિડમાં જેટલા હાઇડ્રોજન દેખાય ને એટલી સંયોજકતા, પણ ઓક્સિજન, ક્લોરિન અને ફ્લોરિન સાથે જોડાયેલા હોય એ. અને એ તમને બંધારણ હવે યાદ રહી જવા જોઈએ. આપણે શીખા ને ભાઈબંધ, બંધારણ દોરતાનું શીખા. ચાલો તો હવે હું શું કહું છું, તો કે હવે હું તમને થોડી ખાલી જગ્યા લખાવડાવું. 1 2 3 4 5 6 7 ખાલી જગ્યા. 7 ખાલી જગ્યાના જવાબ આવડી જાય ને બસ 4 માર્કનો પ્રશ્ન આવડી જાય. બરાબર, ચાલો બનાવીએ છીએ. 1.5 મોલારિટી HCl ના દ્રાવણ બરાબર ખાલી જગ્યા નોર્માલિટી HClનું દ્રાવણ. તમારે આ બેની કમ્પેરિઝન કરવાની થશે. ચાલો બીજા નંબરની વાત કરીએ. 2.0 નોર્માલિટી 2.0 નોર્માલિટી MgOH ટ્વાઇસ બરાબર ખાલી જગ્યા મોલારિટી MgOH ટ્વાઇસ. બરાબર, ચાલો નેક્સ્ટ. 3.5 મોલારિટી 3.5 મોલારિટી. બરાબર છે, અહીંયા આપણે કહીએ છીએ Na2CO3 એક વખત, Na2CO3 એક વખત બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. ચાલો 4.0 નોર્માલિટી H2SO4 બરાબર ખાલી જગ્યા મોલારિટી. ચલો આવડશે તમારે, એટલે હાથ પડવાની હોય. 4.5 મોલારિટી KOH બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. બરાબર છે, ચાલો એના પછી 6.0 નોર્માલિટી H3PO સોરી આ જવા દઈએ. આની બદલે જે છે એ આપણે એકાદો જે છે એ એસિડ લેવાનો છે. એસિડ લઈ લઈએ. CH3COOH બરાબર ખાલી જગ્યા મોલારિટી. બરાબર, અને ત્યાર પછી 3.0 મોલારિટી Al2SO4 થ્વાઇસ બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. જો હવે આપણી પાસે છોકરાઓ જે છે એ બધી અલગ અલગ વસ્તુ આવી ગઈ કે નહીં? તો કે હા ભાઈ આવી ગઈ. તો આ બધી અલગ અલગ વસ્તુઓ જે છે એમની જો વાત કરીએ તો એમના માટે થઈને શું કહેશું? તો કે હાલો હવે અહીંયા HClની સંયોજકતા કેટલી? તો કે સંયોજકતા 1. તો મોલારિટી નોર્માલિટી હંમેશા કેટલી કહેવાય? તો કે ભાઈ 1 જ કહેવાય. તો અહીંયા હું જવાબ શું લખીશ? 1.5. હવે અહીંયા જો 2 નોર્માલિટી પણ MgOH ટ્વાઇસ સંયોજકતા કેટલી? 2. મારે ગોતવાની છે મોલારિટી. મોલારિટીનું સૂત્ર શું છે? નોર્માલિટીના છેદમાં સંયોજકતા. એટલે હું ડાયરેક્ટ બગડો લખી શકું. તો 2/2 એટલે 1.0. તો આ એનો શું થઈ ગયો? મોલારિટીનો જવાબ. અહીંયા જો Na2CO3 આમની સંયોજકતા કેટલી કહેવાય? 2. હવે મોલારિટી આપી છે, નોર્માલિટી ગોતવી છે. નોર્માલિટીનું સૂત્ર શું છે? મોલારિટી ગુણ્યા સંયોજકતા. સંયોજકતા મને કેટલી મળી? 2. તો 3.5 ગુણ્યા 2 કરો એટલે કેટલું થાય? 7. 5 × 2 = 70 એટલે 3.5 એટલે કે 7.0. ચાલો હવે H2SO4 જે છે એની સંયોજકતા કેટલી છે? 2. હવે મારે મોલારિટી ગોતવી હોય તો m બરાબર શું કરવાનું? n/2. 4/2 એટલે જવાબ આવશે 2.0. કેટલો આવશે? 2.0. KOH છોકરાઓ, KOHની સંયોજકતા કેટલી હોય? 1 જ હોય ને. KOHની સંયોજકતા કેટલી હોય? 1. તો અહીંયા જે છે એ બંને કેવા થઈ ગયા? સરખા.
કારણ આવું તો આપણે પહેલાં જ લખી નાખ્યું છે ને કે જો સંયોજકતા 1 તો મોલારિટી બરાબર નોર્માલિટી. ચાલો અહીંયા પણ જો સંયોજકતા કેટલી છે? 1 જ, કેમ કે હાઇડ્રોજન કયો છૂટો પાડવાનો? ફ્લોરિન ક્લોરિન ઓક્સિજનવાળો, ફ્લોરિન ક્લોરિન ઓક્સિજનવાળો છૂટો પાડવાનો. આને છૂટો પાડવાનો નહીં. આનો છૂટા પડ્યો ભાઈબંધ, એમનો કહેતા આમાં તો 4 છે પણ એ નો છૂટો પડે. ચાલો હવે અહીંયા જવાબ કેટલો આવશે? 6.0. હવે અહીંયા જો Bl શીખવાયું, Al2SO3 એટલે સંયોજકતા કેટલી? 6. આ બેનો ગુણાકાર કરો એટલે શું આવશે? 6. મોલારિટી આપી છે, નોર્માલિટી ગોતવી છે, n બરાબર m ગુણ્યા 6 તરીને 18. આનો જવાબ આવશે 18.0. આનો જવાબ કેટલો આવશે? 18.0. ટપ્પા ભેડા સમજાણું? શું કર્યું આપણે? બોલો જોઈ. મોલારિટી અને નોર્માલિટીનો સંબંધ કાઢ્યો. કઈ રીતે? સંયોજકતાને આધારે. અને સંયોજકતા ક્યાંય ગોખવા જવાની હોય નહીં હો. બંધારણ જોવો ને ત્યાં જ દેખાઈ આવે. હાઇડ્રોજન થોડા હંતાઈ જવાના છે, બરાબર? H2SO4 હોય તો હું એમ કહું કે આની સંયોજકતા કેટલી, એટલે કે હાઇડ્રોજન કેટલા તો દેખાય 2 જ હોય. એને થોડું કે હું SO4ની મેં હંતાઈ જાઉં છું, હું તો તમને નહીં દેખાવ, એવું ના હોય હો, દેખાઈ જ જાય. તટસ્થ હોય તો આ બેનો ગુણાકાર કરી નાખવાનો. ગુણાકાર કરવા માટે મેં તમને પહેલા દિવસે કીધું હતું કે 1 થી 10 સુધીના ઘડિયા તો આવડવા જોઈએ હો ભાઈબંધ. એવું ન હોય કે કેલ્ક્યુલેટર છે એટલે હાલે. 1 થી 10 શીખી લેવાનું, કેમ કે ઓલા 11 થી 20 હોય કે નહીં એનો જવાબ ગુણાકાર કરીને આવડે, પણ ગુણાકાર કોનો કરવાનો હોય? 1 થી 10 ઘડિયા આવડતો હોય ને એનો જ કરવાનો હોય. એટલે એ તો બેઝિક વસ્તુ થઈ, શીખી લેવાની. જેદી અહીંયા આવશો ને પહેલા દિવસે ત્યારે પહેલાં હું ઘડિયા પૂછીશ કે ભાઈ હાલ તું 6 એકાનો ઘડિયો બોલ, તું ભાઈબંધ 7 એકાનો ઘડિયો બોલ, તું 4 એકાનો ઘડિયો બોલ. એટલે ત્યારે ઘડિયા આવડવા જોઈએ. સાંભળો હો ને બધા, જ્યારે અહીંયા બેન્ચ ઉપર બેહવા આવશો ને ત્યારે ઘડિયા પૂછીશ હો. અત્યારે ભલે પલોઠી વાળીને બેઠા ગમે ત્યાં, પણ બેન્ચ ઉપર બેસો ને ત્યારે ફરજિયાત આવું પૂછીશ, ત્યારે આવડવું જોઈએ. ચલો હવે 3 એકાનો એટલે કે પેજ નંબર 3. ચાલો પેજ નંબર 3 ઉપર છોકરાઓ હવે આપણે શું કરશું? સાંભળો, મોલારિટી તો આવડી ગઈ, નોર્માલિટી આવડી ગઈ, એ બેનો સંબંધ આવડી ગયો. હવે પાછું કંઈક નવું લઈ આવીએ. ચાલો તો જો મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી અહીંયા સુધીનું શીખા. હવે આવશે ટકાવાળું. શું આવશે? પર્સન્ટેજ. એટલે અહીંયા લખી નાખીએ ટકાવાર સાંદ્રતા. કેવી સાંદ્રતા? ટકાવાર સાંદ્રતા. ટકા હંમેશા 100 મળે. અહીંયા 1000 ન કરી નાખતા ભૂલથી હો. ટકાનું હોય ને અહીંયા 100 કરવાના, 1000 ન કરી નાખતા. કેમ કે અત્યાર સુધી આપણે બધામાં 1000 જ લખતા આવ્યા છીએ. મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, આમાં 1000 નું આવે. આમાં ભાઈબંધ આપણે કરવાનું જે છે એ શું છે? તો કે આમાં આપણે કરવાનું છે ટકાવાર પ્રમાણ ગોતવાનું. 3 છે. કેટલા છે? 3. તો બોર્ડના 3 ભાગ પાડી દેશું? તો કે હા, એક ગાયે બતાવશું ને. ચલો, પણ આના માટે આપણને દ્રાવણ વિશે ખબર હોવી જોઈએ ભાઈબંધ. શેના વિશે ખબર હોવી જોઈએ? દ્રાવણ વિશે. હવે જો આ જે દ્રાવણ જે છે ને એ 2 વસ્તુનું બનેલું હશે. એક હશે દ્રાવ્ય અને વત્તા એક હશે દ્રાવક. એક હશે દ્રાવ્ય, એક હશે દ્રાવક. એમાં જે બહુ અગત્યની વસ્તુ છે ને એ હશે દ્રાવ્ય. તમે જે ટકા ગોતો છો ને એ દ્રાવ્યની સાપેક્ષમાં ગોતો છો. કોની સાપેક્ષમાં ગોતો છો? દ્રાવ્યની. બરાબર છે? આ દ્રાવક જે છે ને એ ઓટોમેટિક વધેલું ઘટેલું આવશે. દ્રાવક કોણ આવશે? વધેલું ઘટેલું આવશે. અને મોટાભાગના કિસ્સાઓમાં આપણે શું કરશું? દ્રાવક તરીકે પાણી લેશું. બરાબર? એટલે દ્રાવણ જે છે ને 2 છોકરા છે. એક દ્રાવ્ય છે ને બીજો કોણ છે? દ્રાવક. એમાં દ્રાવ્ય છે ને નાનો છોકરો છે. એટલે જે છે એ બધું હાલે કોનું? તો કે નાના છોકરાનું જ હાલે. મોટો છોકરો બિચારો શું કહેશે? વધેલું ઘટેલું લઈ લેશે. ઓકે, તો આ દ્રાવ્યની સાપેક્ષમાં આપણે બધી વસ્તુ નક્કી કરવાની છે. કેમ કે નાના છોકરાઓ લાડકા હોય ને, એમાં આ દ્રાવણ જે છે ને આ દ્રાવ્ય લાડકો છે, એનું કીધું બહુ કરે છે. હવે જો તમારા ઘરમાં એવું હશે
તો નો હોય તો પાછું કહેવાનું બાપાને હો. ચાલો તો હવે જો આ જે ટકાવાર પ્રમાણ ગોતવી છે ને એ કેટલી છે? 3. એક કયું? પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ. બીજું કોણ આવશે છોકરાઓ? પર્સન્ટેજ વીના છેદમાં વી. અને ત્રીજું કોણ આવશે? પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી. આ બધી ટકાવાળી સોડ્યું છે, બરાબર, વાળવાળી નથી. કેવી છે? ટકાવાળી છે. હવે જો તો પર્સન્ટેજ જે છે એટલે હું શું કહેશું? આને બોલાય વજન, વજનથી ટકાવારી. ડબલ્યુ એટલે શું થાય? વેઇટ થાય. જો અહીંયા ડબલ્યુ જે છે એટલે શું બોલાય? તો કે વેઇટ બોલાય. વેઇટ એટલે વજન. અને આપણે બધું ગ્રામમાં જ લેવાનું હો. આપણે ફિઝિક્સની જેમ દળ અને વજનને અલગ અલગ નહીં રાખવાનું હો. આપણે બધું હરખું જ તે. ક્યારેક હું દળ લખું, ક્યારેક વજન લખું, ત્યાં પછી ગુરુત્વ પ્રવેગ ગુણેલો છે કે નથી ગુણેલો એવું આપણે ન આવે. આપણે દળ બોલી કે વજન બોલી આપણે બધું ગ્રામમાં જ લઈ લેવાનું, બરાબર છે. આપણે નકરી છૂટછાટ જ લેવાની. હવે અહીંયા જો આને વોલ્યુમ કહેવાય. શું કહેવાય? વોલ્યુમ. એટલે કે કદ, કદથી ટકાવારી. જો યાદ રાખજો, વી ફોર વોલ્યુમ કહેવાય, બરાબર છે. વી ફોર વોલ્યુમ. ઓલા ટીવીમાં વોલ્યુમ વધારો હોય ને, આ એ જ વોલ્યુમ છે, પણ એને કદ કહેવાય. શું કહેવાય? કદ. ટીવીમાં વોલ્યુમનો મતલબ શું થાય? એ જે અવાજ જે છે ને એ અવાજનું કદ પ્રસરણ વધતું હોય એટલે એને વોલ્યુમ નામ આપ્યું હોય. આ એ જ હોય, મૂળ કદ કહેવાય. અને એવી જ રીતે આ તો ખબર પડી ગઈ ને, ઉપલો માળ કોનો છે? વજનનો. નીચલો માળ કોનો છે? કદનો. વજન કદથી ટકાવારી. શું આવશે? વજન કદથી ટકાવારી. આવી રીતે દર્શાવવાનું હોય છે. આવી રીતે દર્શાવવાનું હોય છે. સમજો છો ને? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો ધ્યાન રાખતું રહેવાનું. હવે આ ત્રણના મેં મતલબ કહી દીધા કે નહીં? હવે હું પહેલું વ્યવસ્થિત ડિટેલમાં સમજાવું છું. એના જેવું બીજું ને એના જેવું ત્રીજું, બરાબર? ચાલો હવે જો વજન, વજનથી ટકાવારી હોય ને એટલે આવું કહેવાય. વજન, વજન એટલે દ્રાવણ અને દ્રાવ્યના વજનનો સંબંધ છે, બરાબર છે. ચાલો તો અહીંયા મારે કેવું હોય તો શું કહેવાય? 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને વજન, વજનથી ટકાવારી કહેવામાં આવે છે. જો શબ્દ શું વાપરો કે તમારી પાસે જે છે એ જે 100 ગ્રામ દ્રાવણ તૈયાર થયેલું છે કે નહીં, એમાં આપણો નાનો છોકરો એટલે કે દ્રાવ્ય કેટલો આવેલો છે? તો એ જે નાનો છોકરો જે દ્રાવ્ય જે છે એના વજનને શું કહેવાય? એની ટકાવારી કહેવાય, બરાબર છે. ચાલો તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને શું કહેશું? વજન, વજનથી ટકાવારી. ઉદાહરણ તરીકે હું સમજાવું. આપણી પાસે 10% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOHનું દ્રાવણ છે. આનો અર્થ શું થાય? આનો મતલબ શું થાય એ જો કે જો 10% ડબલ્યુના છેદમાં ડબલ્યુ NaOH હોય કે નહીં, તો આનો મતલબ એવો થાય કે 10 ગ્રામ જે છે ને એ દ્રાવ્ય NaOH છે. તો 100માંથી 10ને બાદ કરો તો કેટલા વધે? 90. તો ઓટોમેટિક 90 ગ્રામ કોણ હશે? દ્રાવક. અને એ મોટા ભાગે તો કોણ હશે? પાણી. કારણ કે આ બેનો જે સરવાળો જે છે ને, સરવાળો એ કેટલો થવો જોઈએ? 100 ગ્રામ. કેમ કે એ સરવાળાને તો શું કહેવાય? દ્રાવણ કહેવાય. હવે છે ને આના ઉપરથી ત્રિરાશી બનાવવાની કે 100 ગ્રામમાં આટલું વજન છે તો આટલી ટકાવારી. તો 2000 ગ્રામ હોય તો કેટલું? સમજી ગયા? તો એને આધારે જે સૂત્ર જે છે ને ત્રિરાશી ઉપરથી જે સૂત્ર બને છે ને આવું હોય. પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ બરાબર દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં ગુણ્યા 100. જો ટકામાં 100 હોય હંમેશા, 1000 નો લઈ લેતા, 100 લેવાના છે. અને છેદમાં આવી જશે દ્રાવણનું વજન. દ્રાવણનું વજન પણ ક્યાં આવશે? ગ્રામ એકમમાં, બરાબર? જોવો જોઈએ આ કઈ રીતે બનાવ્યું ખબર પડી? જો એક વખત ફરતી કહી દો. દ્રાવણ જેટલું વજન હોય ને તો એને 100% કહેવાય. તો દ્રાવ્ય જેટલું વજન હોય તો કેટલા ટકા ડબલ્યુના છેદમાં ડબલ્યુ કહેવાય? તો હવે હું આ ડબલ્યુના છેદમાં ડબલ્યુને સૂત્ર કરતા બનાવું એટલે દ્રાવ્ય ગુણ્યા 100ના છેદમાં દ્રાવણ. ખ્યાલ આવ્યું? એ જોયું ને અહીંયા? આ જોવો જોઈ. દ્રાવણ હોય તો 100%,
દ્રાવ્ય હોય તો કેટલા ટકા, બોલો કહીને કે તારે આમ કરવું હોય તો કર, મારે કેટલા ટકા એમ, તો આના જેવું છે એમ કે દ્રાવણ હોય તો 100%, તો દ્રાવ્યને કેટલા ટકા એમ, તો આ ટકાને સૂત્રનો કરતા બનાવો એટલે દ્રાવ્ય ગુણ્યા 100 ભાંગા દ્રાવણ, બસ. તો એ તો મેં લખ્યું છે અહીંયા, જો આ રહ્યું એ તો લખ્યું છે. ઓકે, તો હવે આપણે છોકરાઓ જે છે એ આનો એક દાખલો ગણી લઈએ. આનો શું કરીએ, એક દાખલો ગણી લઈએ. આપણને એમ કહે છે કે જો 2000 ગ્રામ, એક કામ કરીએ 2000 નહીં, તમને હરખું સમજાવવું પડશે ને મારે, 1800 ગ્રામ 1800 ગ્રામ પાણીમાં 200 ગ્રામ મીઠું નાખવું છે આપણે. અમુકમાં હોય ને મીઠાની ટાઈણ હોય, આપણે એને 200 ગ્રામ મીઠું આપશું, ચિંતા ન કરતા. 200 ગ્રામ NaCl ઉમેરતા બનતા દ્રાવણની પર્સન્ટેજ W/W ગોતો. તો જો છોકરાઓ યાદ રાખવાનું, અહીંયા છે નીચે દ્રાવણ શબ્દ છે, ઉપર દ્રાવ્ય છે, અને દ્રાવણ કેવી રીતના બને છે, દ્રાવ્ય વત્તા દ્રાવક, અને દ્રાવક મોટા ભાગે પાણી હશે. એટલે સૂત્રમાં આવું હોય પર્સન્ટેજ W/W. દ્રાવ્યનું વજન કેટલું છે, 200. દ્રાવ્યનું વજન કેટલું છે, આ 200. આ દ્રાવ્ય છે, પાણી દ્રાવક છે, પણ ગુણ્યા 100. તો છેદમાં શું કરવાનું, તો કે 200 વત્તા 1800. શું કર્યું, 200 વત્તા 1800. કેમ ભાઈ, એટલે બેનો સરવાળો કરવાનો હોય, ચકા ધ્યાન રાખવાનું. જો એટલે અહીંયા શું આવી ગયું, તો કે અહીંયા આટલું, અને આ બેનો હું સરવાળો કરું એટલે કેટલું થાય, 2000. કેટલું થાય, 2000. ઉડાડો જઈ છેદ, એક મીંડું વધ્યું ને, એ એક મીંડું નથી ભાઈ, બંધ એકડો છે. તો અહીંયા પર્સન્ટેજ W/W બરાબર શું આવશે, 10%. W/W NaCl. મીઠાનું દ્રાવણ કેટલું બન્યું, 10% બન્યું ભાઈ બંધ. કેટલું બન્યું, 10%. તો પાણી કેટલું લ્યો છો, મીઠું કેટલું નાખો છો, બે વસ્તુને ધ્યાનમાં રાખવાની હો, પછી બને. હાલો અહીંયા જો, હવે અહીંયા જે રીતે આપણે વજનને ધ્યાનમાં રાખ્યું હતું ને, એમ કદ હોય ને એ mlમાં હોય. તો અહીંયા હું શું કરીશ, જો સાંભળો, 100 ml દ્રાવણમાં ઓગાળેલું, અહીંયા લું આવશે, ઓગાળેલું દ્રાવ્યનું કદ. એ કદ જે છે એને શું કહેવાય, તો કે ભાઈ એને જ કહેવાય પર્સન્ટેજ V/V. આ 100 ગ્રામ છે, આ 100 ml છે, અહીંયા પણ દ્રાવણ છે, અહીંયા પણ દ્રાવણ છે, અહીંયા પણ દ્રાવ્યનું વજન છે, અહીંયા દ્રાવ્યનું કદ છે. તો સૂત્ર જે છે એ આપણે અહીંયા જ બનાવશું ને, કે આપણને જે છે એ કીધું હોય 20% W/W ઇથેનોલ. શું કીધું હોય, 20% W/W ઇથેનોલ. તો આનો ભાઈબંધ આપણે જે છે આનું જે છે એ કઈ રીતે સમજૂતી આપશું, તો કે જો અહીંયા 20% લખ્યું એટલે 20 ml કોણ હોય, દ્રાવ્ય, અને દ્રાવ્ય તરીકે કોણ હોય, ઇથેનોલ હોય ને. અરે વાહ, હવે 100 માંથી 20 છે એટલે કેટલા વધે, 80. તો 80 ml કોણ હોય, દ્રાવક, અને દ્રાવકમાં તો આપણે પાણી જ રાખ્યું છે બાંધેલું, અહીંયા આવી જશે પાણી. તો 20 અને 80 અહીંયા શું થઈ ગયું, 100. ચાલો આનું મારે સૂત્ર બનાવડાવવું હોય તો કે બનાવાય, કંઈમાં કંઈ ખોટું કંઈ નથી હો ભાઈ. ચાલો પર્સન્ટેજ V/V એટલે અહીંયા શું આવશે, દ્રાવ્ય, અહીંયા આવશે દ્રાવ્યનું કદ, એ mlમાં લઈએ, એને ગુણ્યા 100, અને છેદમાં આવી જશે દ્રાવણનું કદ, એ પણ શેમાં આવશે, mlમાં. બરાબર. તો હવે આપણી પાસે દરેક વસ્તુ છે, હવે કાં દાખલો ગણવો છે, હાલો ને ગણી નાખીએ હવે, બરાબર ને. ચાલો પણ અહીંયા થોડોક ઊંધી રીતે ગણીએ, થોડીક ઊંધી રીતે હાલશે, દોડશે એમ. અરે વાહ ભાઈ વાહ. 5% V/V મિથેનોલનું કદ કેટલું થાય જો
દ્રાવણનું કદ આપણને જો દ્રાવણનું કદ આપણને 200 ml આપેલું હોય જો તો હવે આપણે જે છે એ શું કરી નાખશું સૂત્ર કયું મૂકશું પરસન્ટેજ વિના છેદમાં વી અહીંયા શું આવશે દ્રાવ્યનું કદ આવશે છેદમાં આવશે દ્રાવણનું કદ આવશે અને ગુણ્યા આવશે 100 પણ અહીંયા શું કીધું છે કે 5% મિથેનોલનું કદ કેટલું થાય જો દ્રાવણનું કદ 200 ml હોય મતલબ મારે દ્રાવ્યનું કદ જે છે ને એને સૂત્રનો કરતા બનાવવાનો ભાઈબંધ કોને સૂત્રનો કરતા બનાવવાનો અરે વાહ ભાઈ વાહ દ્રાવ્યના કદને તો અહીંયા આવી જશે દ્રાવ્યનું કદ અહીં લખું છું દેખાય છે ને ચાલો વેરી ગુડ હો ભાઈ ટકા કેટલા આપ્યા છે 5 દ્રાવણનું કદ કેટલું આપ્યું છે 200 છેદમાં 100 2 મીંડા કેન્સલ 5 ગુણ્યા 2 કરો જોઈ અરે વાહ ભાઈ વાહ 10 તો 10 ml કોણ આવી ગયું મિથેનોલ આવી ગયું 10 ml કોણ આવી ગયું દ્રાવ્ય એટલે મિથેનોલ તો આ પેલો આ બીજું આ હાઇબ્રિડ છે આ કેવું કહેવાય હાઇબ્રિડ આમાં બે જે છે ને આપણે ભેગું કરેલું છે ચાલો કઈ રીતે ભેગું કરેલું છે તો એકમાં ટકા લેવાના છે વજનની સાપેક્ષે બીજામાં ટકા લેવાના છે કદની સાપેક્ષે કંઈ વાંધો નહીં બહુ મોટું કંઈ ના હોય મૂળ તો ભેગું જ હોવાનું ને તો કે હા હવે અહીંયા શબ્દ આવવો પડશે જો જે છેદમાં હોય ને એની સાપેક્ષે હોય આપણને કોઈક એમ પૂછે કે ભાઈ વેગનું સૂત્ર બોલો અથવા વેગની વ્યાખ્યા બોલો તો આપણે જે નીચે હોય કે ને નીચે એની સાપેક્ષમાં બોલીએ બરાબર છે કે ભાઈ એકમ સમયમાં કાપેલું અંતર એટલે નીચેથી ચાલુ કર્યું ને એટલે પ્રતિ તો એવી રીતે અહીંયા જે કદ આપેલું છે ને એને આધારે લખાય 100 ml દ્રાવણમાં જો કદ જે છે ને કદ એ હંમેશા 100 ml માં હોય 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને શું કહેવામાં આવે છે વજન કદથી ટકાવારી કહેવાય એટલે નીચલો માળ જે છે એ કદનો લેવાનો ઉપલો માળ છે એ વજનનો લેવાનો તો એનો મતલબ થઈ ગયો પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી અહીંયા આવી જશે દ્રાવ્યનું વજન અહીંયા ગ્રામમાં લેવાનું એને ગુણ્યા 100 અને છેદમાં દ્રાવણનું કદ એ શેમાં લેવાનો mlમાં એટલે જોવો જોઈ પહેલા સૂત્રમાં ઉપરનો ભાગ બીજા સૂત્રમાં નીચેનો ભાગ બેને ભેગું કરી નાખો ત્રીજું બની ગયો કેટલામું બની ગયું ત્રીજું બની ગયો અહીંયા રકમ આવી હોય જો 20 ગ્રામ NaOH નો 20 ગ્રામ NaOH નો 2 લીટર દ્રાવણ બનાવતા ખાલી જગ્યા પરસન્ટેજ W/V બને એટલે દ્રાવ્ય કેટલું લેવાનું 20 ગ્રામ દ્રાવણ કેટલું લેવાનું 2 લીટર પણ અહીંયા આપણે લીટરને શેમાં ફેરવવા પડે mlમાં એટલે અહીંયા કેટલું થઈ જાય 2000 ml સૂત્ર શું હતું તો કે ભાઈ પરસન્ટેજ W/V દ્રાવ્યનું વજન કયા એકમમાં ગ્રામ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ કયા એકમમાં ml એકમમાં હવે જો દ્રાવ્યનું વજન જે છે એ કેટલું લેશું આપણે તો કે ભાઈ 20 એને ગુણ્યા 100 અને દ્રાવણનું કદ શેમાં લેશું તો કે ભાઈ 2000 ml 2 મીંડા અહીંથી હાયલા મીંડું અહીંથી હાયલું 2 ભાંગા 2 એટલે 1 તો 1% ડબલ્યુના છેદમાં વી મને મળ્યું કેટલું મળ્યું મને 1% ડબલ્યુના છેદમાં જે છે એ વી મને આના માટેનો જવાબ મળ્યો તો અહીંયા જુઓ અહીંયા આપણે જે કમ્પેરિઝન કરી કે નહીં એ ત્રણ વસ્તુની કરી વજનવાળી કદવાળી અને બેયને ભેગું કરીને અહીંયા જો ખાસ ધ્યાન રાખજો અહીંયા જેટલું વજન આપ્યું હોય વજન ને જેટલું કદ આપ્યું હોય ને એટલું કદ લેવાનું છે તો જ તમને સાચી સમજણ પડશે ખ્યાલ આવી ગયો તો આટલી વસ્તુ જે છે એ આની થઈ હવે હું તમને મોલન્સની માહિતી આપું જો બરાબર ચાલો હવે ટૂંકી માહિતી હશે ખાલી અત્યારે સૂત્ર લખાવું છું આવતીકાલે હું તમને ડિટેલમાં દાખલા ગણાવડાવીશ હવે આપણે અત્યારે શું કરીએ છીએ
તો કે અત્યારે આપણે જે છે એ મોલ અંશનું સૂત્ર જોઈએ કે ભાઈ સૂત્ર કઈ રીતનું હોય. અહીંયા શું લખશું? બોર્ડ નંબર 4. બરાબર. જો હવે છોકરાઓ અત્યાર સુધી જે સાંદ્રતા શીખા એના પછીનો એકમ મોલ અંશ. હવે જે અંશ જે છે એ શું દર્શાવે? અંશ શબ્દ જે છે એટલે શું કહેવાય? હિસ્સો, પાર્ટનરશિપ, ભાગ, આ બધી વસ્તુ અંશ તરીકે દર્શાવાય. આપણી પાસે જો બીજી નંબરની વાત, કોઈ પણ વસ્તુના મારે ટકા કાઢવા હોય ને ટકા, તો એ હંમેશા 100 નીકળશે. પણ કોઈ એ જ વસ્તુનો સેમ ટુ સેમ વસ્તુનો મારે અંશ કાઢવો હોય ને તો એ 1ની સાપેક્ષે. બસ બે વચ્ચે આટલો તફાવત છે કે હું જો મોલ અંશ ગોતી લઉં અને એને હું ટકામાં ફેરવી નાખું ને તો ટકાનો કુલ સરવાળો 100 જ થાય, એવી રીતે અંશનો કુલ સરવાળો 1 જ થાય. એટલે કોઈ પણ વસ્તુ જે છે એનો અંશ કાઢવાનો હોય તો એ અંશ હંમેશા 1ની સાપેક્ષે મળશે. જેમ ટકા હોય ને એમ જ અંશ, બે સરખું જ છે, કંઈ ફેર કંઈ નથી, ખાલી આપણે એને અલગ રીતે દર્શાવીએ છીએ. એટલે મોલ અંશ હંમેશા 1ની સાપેક્ષે મળશે. અથવા જેટલા પણ ઘટકોના મોલ અંશ ગોતશો ને સરવાળો કરશો ને તો સરવાળાનો જવાબ કેટલો આવશે? 1 આવશે. તો હવે આપણે કોઈ વસ્તુ કહીએ કે આપણી પાસે જે છે એ કંપની છે, તો કંપનીમાં કેટલા જણાનું રોકાણ છે? તો કે 3 જણાનું. તો 3 જણાનો સરખો હિસ્સો હોય તો 33.33 કહીએ. 4 જણા હોય તો 25% કહીએ. પણ ઘણી વખત એવું નથી હોતું. કોઈ પણ કંપની ઘણી વખત એવી પણ હોય કે 2 જણાથી બનેલી હોય, પણ જે મોટો માણસ જે હોય કે નહીં એને રોકાણ કર્યું હોય, એનું 90% હિસ્સો હોય, અને બીજો ભાઈબંધ જે હોય એનો પાકો ભાઈબંધ જ હોય, એ ખાલી ધ્યાન રાખતો હોય તો એનો 10% હિસ્સો હોય. તો અહીંયા એવું હશે, અહીંયા એક દ્રાવક હશે ને મોટો માણસ હશે, એ રોકાણ કરીને જતો રહેશે, એ ભૂલી જશે ને કંઈ ખબર નહીં પડે. બરાબર છે. પણ જે બીજો ધ્યાન રાખવાવાળો જે હશે કે નહીં એનો હિસ્સો ઓછો હોય. જો એને ધ્યાન રાખવાનું, એને રોકાણ નથી કરવાનું, એટલે એનો 10% હિસ્સો હોય. બરાબર છે. ધ્યાન રાખવાને કોઈ 10% આપે ને તો દાંત કાઢીને લઈ લેવાય. ચાલો, તો હવે આપણે જે છે આ જ વસ્તુને દર્શાવવાની હોય તો દ્રાવક જે છે આવો મોટો માણસ હશે કે જેનો હિસ્સો બહુ વધારે હશે, દ્રાવ્યનું પ્રમાણ એની સાપેક્ષમાં ઓછું હશે. એટલે પહેલાં આપણે મોલ ગોતવાનું સૂત્ર શીખેલા. મોલ બરાબર શું કહેવાય? વજનના છેદમાં અણુભાર. એવી જ રીતે હવે મોલ અંશની વાત કરીએ ને તો જો અંશ જે છે એ શું કહેશું? તો કે મારે મોલ કોના ગોતવાના? તો કે મોલ મારે દ્રાવ્યના ગોતવાના અને દ્રાવકના ગોતવાના. પછી હું બેયનો સરવાળો કરું એટલે શું થઈ જાય? તો કે ભાઈ કુલ મોલ થઈ જાય. બેનો હું સરવાળો કરું તો શું થઈ જાય? કુલ મોલ. તો મોલ અંશ એટલે શું? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. જો શું થઈ ગયું? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. બરાબર છે. તો આ વસ્તુ હવે આપણે આવતીકાલે ડિટેલમાં શીખવાની થશે. બરાબર. આ મેં તમને ખાલી સમજૂતી આપી. હવે આ જ વસ્તુ હું તમને આવતીકાલથી જે છે એ ડિટેલમાં સમજાવવાનો છું. તો આજ સુધી આપણે અહીંયા રાખીએ છીએ.